Assalamualaikum students. Iqra Islami High School English Medium. Standard 8. Subject Gujarati. Chapter 8. બિરબલની યુક્તિ. બિરબલની યુક્તિ લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે. આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે. તેની ચોટદાર રજૂઆત છે. દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા. બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા હતા. બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે. એમાંની એક વાત અહીં આપી છે. એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર જાદુથી ચોગાન વાળી રહ્યો છે. બાદશાહને જોઈ એણે જાદુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દહાડો બગડવાનો. કેટલાકના મગજની અંદર આવી અંધશ્રદ્ધાઓ હોય છે કે આનો ચહેરો જોવાથી દિવસ સારો નહીં જાય, આ વસ્તુ પડવાથી કે આ વસ્તુ ઢળી જવાથી આવું અપશુકન થશે. આમ કેટલાક બધા આવી અંધશ્રદ્ધામાં જીવતા હોય છે. વહેમનું ઔષધ નથી, એટલે કે વહેમની કોઈ દવા નથી. દાતર પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા, બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચઢી આવ્યો છે. કોળીઓ કોળિયાને ઠેકાણે રહ્યો. બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દહાડો બગડવાનો. તો અહીંયા આપણા જે અકબર બાદશાહ છે તેમના મગજની અંદર એક જ વાત ભરાઈ ગઈ છે કે પેલા નોકરનું મોઢું જોયું અને દહાડો બગડવાનો, એટલે એમના દિમાગમાં આ જ ચાલ્યા કરે છે. શિરામણ એટલે કે સવારનો નાસ્તો. બાદશાહ જાતે જ લશ્કરને લઈને રણ મેદાન તરફ આવે છે. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. એમને ભૂખ તો કકડીને લાગી હતી, પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હફણાં આવીને કહ્યું, એટલે કે અકબર બાદશાહના પત્નીએ આવીને કહ્યું, મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે, ચાલો જલ્દી જઈએ. પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. જઈને જુએ છે તો સાળો મરી ગયો છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. એ બધું પતાવતા સાંજ પડી. વળી પાછા ઘેર આવી બાદશાહ વાણું કરવા બેઠા. પણ જેવો કોળીઓ ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટક કરતી એના થાળમાં પડી. બાદશાહ બળાડી ઉઠ્યા, કેવો કમનસીબ દિવસ છે, આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. બાદશાહ પોતાના સેનાપતિઓને મોકલે છે પેલા નોકરને પકડવા માટે. સિપાઈઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગા વહાલા તથા નાતીલાં રો કકડ કરતા ચાલતા હતા.
વચમાં બિરબલનું ઘર આવ્યું. રો-કક્કરનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને જાદુવાળો સિપાઈઓ સાથે આગળ ચાલ્યો. બિરબલ પેલા રડે છે બધા તેમનો અવાજ સાંભળીને એ આવે છે અને પેલા નોકરના કાનમાં કંઈક કહે છે અને પછી પેલો નોકર જાદુવાળો સિપાઈઓ સાથે આગળ ચાલે છે. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા તારું અપશુકનિયાળ મોં મેં ગઈ કાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે. અહીંયા અકબર બાદશાહ પેલા નોકરને ફાંસીએ ચડાવે છે ત્યારે એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછે છે. તો અહીંયા એ કહે છે કે તમારું મોઢું જોતાં મારે પણ ફાંસી પર ચડવું પડે છે. રાજા કહે છે કે તારો ચહેરો જોતાં આખો દિવસ મારો બગડે છે, ભૂખ્યા રહેવું પડે છે એટલે તને ફાંસીની સજા કરું છું. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? પેલો નોકર સામેથી અકબર બાદશાહને કહે છે કે તમે મને અપશુકનિયાળ કહો છો, તમારે ભૂખા રહેવું પડ્યું તો મારે પણ તમારો ચહેરો જોતાં કેદખાને પડવું પડ્યું અને આજે ફાંસીએ ચડવું પડ્યું. તો તમારી સજા તો મને મંજૂર છે, હું ફાંસીએ ચડીશ. તેની સજા મને કરવામાં આવી તો આપને કઈ સજા કરશે ન્યાયાધીશ? વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઊભેલા બિરબલ મડક મડક હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. એની વાત સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું. એને છોડી દો અને સળપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. બિરબલે પેલા જે જાદુવાળાને સમજાવ્યો હતો એ પ્રમાણે જાદુવાળાએ આગળ વાત કરી અને એ પણ સારી રીતે છૂટી ગયો ને પછી એને સળપાવ આપી એટલે કે ઇનામ બક્ષિસ આપી એને ઘરે મોકલ્યો. તો આ જે બિરબલની યુક્તિ છે તે આપણે સારી રીતે સ્ટોરી સમજ્યા.